friends, welcome back. In our previous session, we had completed practical question number 1 of voyage accounting. In our today's session, we will start question number 2. Let's start question 2, which says steamer Shivdara is on voyage from 18th January 2001 to 31st March 2001. Prepare voyage account from the following particulars. 18th January to 31st March. લાસ્ટ સેશનમાં પણ આ ડ્યુરેશન હતો 73 ડેઝ. નોર્મલી 73 ડેઝનું જ ટાઈમ ડ્યુરેશન આપશે, કેમ કે એનાથી કેલ્ક્યુલેશન ઇઝી થાય. 73 ડેઝ કરશો ને તો એ 1/5 થાય, બરાબર. 73 ડિવાઈડ બાય 365 એટલે 20% ઓર 1/5. તો કેલ્ક્યુલેશન ઇઝી થાય એટલે નોર્મલી આવો ડ્યુરેશન જ આપશે 73 ડેઝનો જ, કે જેનાથી કેલ્ક્યુલેશન ઇઝી થઈ જાય. ડિટેલ્સ આપેલી છે. ઓપનિંગ સ્ટોક ઓફ કોલ 22,000, purchase of coal 18,000, wages, administrative expenses annual, insurance for freight 100% amount calculate consider કરવાની થશે for voyage, port expense, sundry expense, captain's expense, 2% brokerage on freight. freight નથી આપેલું પણ brokerage on freight આપેલું છે. additional information, proportion of outgoing and incoming freight is 2:1. હવે આઉટગોઈંગ અને ઇનકમિંગ ફ્રેટ જે છે એ 2:1 પ્રપોર્શનમાં છે, પણ ફ્રેટ તો આપણને આપેલું નથી ક્વેશ્ચનમાં. તો કેવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરશું? તો ક્વેશ્ચનની અંદર તમને અમાઉન્ટ આપેલી છે બ્રોકરેજ ઓન ફ્રેટ અને એ આપેલું છે 2%. એટલે જેટલું ફ્રેટ છે, ટોટલ ફ્રેટ આઉટવર્ડ અથવા આઉટગોઈંગ ઓર ઇનકમિંગ, એ ટોટલ ફ્રેટના 2% બ્રોકરેજ 1,800 થાય છે. તો 1,800 છે એ 2% અમાઉન્ટ છે. તો 100% અમાઉન્ટ કેટલી હોય એ આપણને ટોટલ ફ્રેટ મળશે. એ ટોટલ ફ્રેટમાં આઉટગોઈંગ ફ્રેટ કેટલું છે અને ઇનકમિંગ ફ્રેટ કેટલું છે એના માટેનું પ્રપોર્શન આપણને ક્વેશ્ચનમાં આપ્યો છે 2:1. એટલે ક્વેશ્ચનમાં આપણને ફ્રેટ નથી આપ્યું. આપણે પહેલાં ફ્રેટ ફાઇન્ડ કરશું, ટોટલ ફ્રેટ. એ ટોટલ ફ્રેટને આપણે 2:1 બાયફર્કેટ કરશું, ડિસ્ટ્રીબ્યુટ કરશું, એટલે આપણને આઉટગોઈંગ ફ્રેટ અને ઇનકમિંગ ફ્રેટ મળશે. અને એના બેઝ ઉપર આપણે એડ્રેસ, કમિશન, પ્રાઇમેજ જે કોઈ પણ કેલ્ક્યુલેટ કરવાનું હશે એ આપણે કરી શકશું. નેક્સ્ટ, પેસેજ મની ઇઝ 10% ઓન ટોટલ ફ્રેટ. અગેન ટોટલ ફ્રેટ આપણને આપેલું નથી, કેલ્ક્યુલેટ કરશું. એ જે ટોટલ ફ્રેટ આવશે એના 10% પેસેજ મની છે. Next, address commission is 5% of outgoing and 4% on incoming freight. એટલે આઉટગોઈંગ અને ઇનકમિંગ ફ્રેટ જે છે એ આપણે ટોટલ ફ્રેટના 2:1 ડિસ્ટ્રીબ્યુટ કરશું, જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપેલી છે એના બેઝ ઉપરથી. અને પછી જે ઇન્ડિવિજ્યુઅલ અમાઉન્ટ આવશે એના 5% અને 4% એડ્રેસ કમિશન કેલ્ક્યુલેટ કરવાનું થશે. નેક્સ્ટ પોઈન્ટ, કોસ્ટ ઓફ શિપ ઇઝ 5 લાખ રૂપીસ. Depreciation is to be charged at 10% per annum. 5 લાખ રૂપીસ કોસ્ટ છે અને 10% ડેપ્રિસિએશન. તો આપણે લાસ્ટ ક્વેશ્ચનની અંદર પણ આવી જ રીતે હતું ઇન્ફોર્મેશન. તો આપણને ડેપ્રિસિએશન જે છે એ એન્યુઅલ ડેપ્રિસિએશન મળશે. એને આપણે પ્રપોર્શનેટ કન્વર્ટ કરવું પડશે ફોર ધ વોયેજ. વોયેજનું જે ડ્યુરેશન છે એટલા ડ્યુરેશન માટે ટાઈમ બેઝ ઉપર પ્રપોર્શનેટ એક્સપેન્સ કેલ્ક્યુલેટ કરવાનો થશે. At the end of journey, stock of coal is estimated ₹5,000. આ શેના માટે આપેલું છે? કન્ઝમ્પશન ઓફ કોલ. ઓપનિંગ સ્ટોક અને પરચેઝ આપણને સ્ટાર્ટિંગમાં આપેલું છે, અને એડજસ્ટમેન્ટ જે આપ્યા છે એડિશનલ ઇન્ફોર્મેશન એમાં આપણને ક્લોઝિંગ સ્ટોક આપેલું છે. તો આ 3 ઇન્ફોર્મેશન ઉપરથી આપણને કન્ઝમ્પશન મળશે, એ આપણે વોયેજ અકાઉન્ટમાં લખવાનું થશે. અને લાસ્ટ છે, મેનેજર ઇઝ ટુ બી ગિવન કમિશન ઓફ 5% ઓફ નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટના 5% કમિશન આપવાનું છે. પણ નેટ પ્રોફિટ કેવો રાખવાનો છે? આફ્ટર ચાર્જિંગ કમિશન. આ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમને ક્વેશ્ચનમાં કમિશન ઓફ નેટ પ્રોફિટ આફ્ટર ચાર્જિંગ કમિશન એવો કીધું હોય તો જે અમાઉન્ટ આવશે પ્રોફિટની, પ્રોફિટ બિફોર કમિશન મલ્ટીપ્લાય બાય રેટ ડિવાઈડ બાય 100 પ્લસ રેટ. એટલે 5% છે તો 5 ડિવાઈડ બાય 105, 100 પ્લસ 5. 8% હોય તો 8 ડિવાઈડ બાય 108, બરાબર. અને જો ડાયરેક્ટલી એમ કીધું હોય મેનેજર ઇઝ ટુ બી ગિવન કમિશન ઓફ 5% ઓફ નેટ પ્રોફિટ,
તો બિફોર ચાર્જિંગ કમિશન છે. તો જે પ્રોફિટ આવશે એનું ડાયરેક્ટલી 5% કમિશન આપણે પે કરી દેવાનું થશે. બરાબર, આટલી ઇન્ફોર્મેશન ઉપરથી આપણે વોયેજ અકાઉન્ટ પ્રિપેર કરવાનું છે. તો જોઈએ વોયેજ અકાઉન્ટ. શિવધારા સ્ટીમર વોયેજ અકાઉન્ટ ફ્રોમ 18th January to 31st March ફોર 73 days. 2001 છે એટલે લીપ યર નથી, તો અગેન ફેબ્રુઆરીમાં 28 ડેઝ કન્સિડર કરવાના થશે. પર્ટિક્યુલર્સ અમાઉન્ટ સૌથી પહેલાં આપણને આપેલું છે ઓપનિંગ સ્ટોક ઓફ કોલ. તો એ આપણે કન્ઝમ્પશન માટે કેલ્ક્યુલેટ કરવાનું છે. સો કન્ઝમ્પશન ઓફ કોલ ઓપનિંગ સ્ટોક 22,000 પ્લસ પરચેઝ ઓફ કોલ 18,000 માઇનસ ક્લોઝિંગ સ્ટોક અત્યારે આપણી પાસે અવેલેબલ નથી, સિક્વન્સમાં લઈએ. ક્લોઝિંગ સ્ટોકની ઇન્ફોર્મેશન આપણને એડજસ્ટમેન્ટમાં આપેલી છે, ત્યારે ત્યાંથી લખી નાખશું. નેક્સ્ટ છે વેજીસ, આપણા માટે એક્સપેન્સ થશે 7,500. નેક્સ્ટ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ એન્યુઅલ છે, તો આ આપણે એન્યુઅલ બેઝિસ જે છે એટલે કે 365 ડેઝના એને આપણે કન્વર્ટ કરશું 73 ડેઝમાં, જે વોયેજનું ડ્યુરેશન છે. એડમિન એક્સપેન્સ 3,650 into 73 divided by 365. So answer will be 730 rupees. Next, insurance for freight. ઇન્સ્યોરન્સ ઓફ શિપ નથી અથવા વેસલ સ્ટીમર એવું નથી. ઇન્સ્યોરન્સ ફોર ફ્રેટ એટલે કે કાર્ગોનો જે ગુડ્સ હોય એનો ઇન્સ્યોરન્સ છે, તો એ પર્ટિક્યુલર વોયેજ માટે જ હોય, તો એને કન્વર્ટ કરવાની રિક્વાયરમેન્ટ નથી. 2,100 100% અમાઉન્ટ આવી જશે. ઇન્સ્યોરન્સ ફોર ફ્રેટ 2,100. નેક્સ્ટ પોર્ટ એક્સપેન્સ, એ પણ એઝ ઇટ ઇઝ આવશે 3,150. સન્ડ્રી એક્સપેન્સ 870 એઝ ઇટ ઇઝ 870. કેપ્ટન્સ એક્સપેન્સ એ પણ વોયેજ માટે જ હોય, પર્ટિક્યુલર વોયેજ માટે, તો એ એઝ ઇટ ઇઝ આવશે 1,100 કેપ્ટન્સ એક્સપેન્સ. બ્રોકરેજ ઓન ફ્રેટ 1,800. ફ્રેટ ઉપરનું બ્રોકરેજ છે પર્ટિક્યુલર વોયેજ માટે જ હોય, એ આવી જશે બ્રોકરેજ ઓન ફ્રેટ 1,800. હવે આ અમાઉન્ટ ઉપરથી આપણને ટોટલ ફ્રેટ મળશે. 1,800 છે એ 2% બ્રોકરેજ છે. ઇટ મીન્સ ટોટલ અમાઉન્ટ જેટલી હશે એના 2% 1,800 છે. તો 100% અમાઉન્ટ કેટલી થશે? તો એના માટે કેલ્ક્યુલેશન આવશે ફ્રેટ 1,800 into 100 ડિવાઇડ બાય 2. આન્સર આવશે 90,000. આ આપણું ટોટલ ફ્રેટ છે. હવે એડિશનલ ઇન્ફોર્મેશનમાં ફર્સ્ટ પોઈન્ટ છે પ્રપોર્શન ઓફ આઉટગોઈંગ એન્ડ ઇનકમિંગ ફ્રેટ ઇઝ 2:1. એટલે 90,000 ને 2:1 ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થશે. તો આઉટવર્ડ ફ્રેટ થશે 90,000 into 2/3 60,000 રૂપીસ, અને ઇનવર્ડ ફ્રેટ અથવા ઇનકમિંગ ફ્રેટ 90,000 into 1/3 2:1 એટલે 2 + 1 3 ટોટલ આવશે. આઉટગોઈંગ છે અથવા આઉટવર્ડ એના માટે 2 પોર્શન છે એટલે 2/3. ઇનકમિંગ માટે 1 પોર્શન છે તો 1/3. 90,000 into 2/3 60,000. 90,000 into 1/3 30,000. તો આ આપણું ફ્રેટ થઈ ગયું, આઉટગોઈંગ એન્ડ ઇનકમિંગ. એના પછી છે પેસેજ મની ઇઝ 10% ઓન ટોટલ ફ્રેટ. ટોટલ ફ્રેટ કેટલું છે આપણે કેલ્ક્યુલેટ કર્યું 90,000. તો એ 90,000ના 10% પેસેજ મની છે. તો પેસેજ મની 90,000 into 10% 9,000 રૂપીસ. એના પછી છે એડ્રેસ કમિશન 5% એન્ડ 4%. એડ્રેસ કમિશન એક્સપેન્સ થશે, આપણે ફ્રેટ આઉટવર્ડ અને ઇનવર્ડ કેલ્ક્યુલેટ કરેલું છે એ અમાઉન્ટ ઉપર એડ્રેસ કમિશન આઉટવર્ડ માટે 60,000 into 5%. આઉટવર્ડ માટે 5% છે તો અમાઉન્ટ આવશે 3,000. એન્ડ ઇનવર્ડ માટે 30,000 into 4% તો આવશે 1,200. આ એડ્રેસ કમિશન થઈ ગયું 5% અને 4% ઓન આઉટવર્ડ એન્ડ ઇનવર્ડ જર્ની. નેક્સ્ટ
depreciation. Cost of ship is rupees 5 lakh and depreciation is to be charged at 10% per annum. 5 lakh rupees ની કોસ્ટ છે, 10% depreciation, 5 lakh into 10%, તો 50,000. But again, depreciation is for full year, annual expense હોય. એને આપણે કન્વર્ટ કરવું પડશે for the duration of voyage, એટલે કે 73 days. તો 50,000 રૂપીસ ટોટલ ડેપ્રિસિએશન થશે 5 લાખના 10%. જોઈએ ડેપ્રિસિએશન ઓફ શિપ 50,000 into 73 divided by 365. So answer will be 10,000 rupees. એના પછી છે એટ ધ એન્ડ ઓફ જર્ની સ્ટોક ઓફ કોલ, એન્ડ ઓફ જર્ની એટલે ક્લોઝિંગ સ્ટોક ઓફ કોલ ઇઝ એસ્ટિમેટેડ રૂપીસ 5,000. તો ક્લોઝિંગ સ્ટોક માટેની આપણે જગ્યા રાખેલી છે કન્ઝમ્પશનમાં માઇનસ 5,000. સો ફાઇનલ અમાઉન્ટ જે આવશે દેટ વિલ બી અવર કન્ઝમ્પશન ઓફ કોલ વિચ ઇઝ 35,000. 22,000 પ્લસ 18,000 એટલે 40,000 minus closing stock 5,000. So consumption will be 35,000. Last information, manager is to be given commission of 5% of net profit after charging commission. તો આ જે ઇન્ફોર્મેશન છે એની પહેલાં આપણે એકવાર અકાઉન્ટ ક્લોઝ કરીએ અને જે પ્રોફિટ આવશે પ્રોફિટ ફાઇન્ડ કરીએ. ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે આવશે 99,000. એમાંથી ડેબિટ સાઇડની બધી અમાઉન્ટ છે માઇનસ કરીએ તો નેટ પ્રોફિટ બિફોર કમિશન આપણને મળશે જે આવશે 32,550. એને આપણે કેરીડ ફોરવર્ડ કરીએ. નેટ પ્રોફિટ બિફોર કમિશન 32,550. આ અમાઉન્ટના બેઝડ ઉપરથી આપણે મેનેજરનું કમિશન કેલ્ક્યુલેટ કરવાનું છે. સો કમિશન ઓફ મેનેજર્સ કમિશન 32,550. રેટ ઓફ કમિશન ઇઝ 5%. So 32,550 into 5 divide by 105. After charging commission છે એટલે 100 plus rate 105 આપણે કેલ્ક્યુલેટ કર્યું. So commission of manager will be 1,550. અને ફાઇનલી આ વોયેજ અકાઉન્ટ ક્લોઝ કરીએ તો આપણો ટોટલ આવશે 32,550. એમાંથી 1,550 માઇનસ કરીએ તો આપણને નેટ પ્રોફિટ આફ્ટર કમિશન કે જે આપણે જનરલ P&L અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું હોય એ અમાઉન્ટ મળશે 31,000. તો ફ્રેન્ડ્સ આ સાથે આપણો પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 2 જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે અને આની સાથે જ આપણો આજનો સેશન પણ અહીંયા આપણે વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે નવા ટોપિક સાથે મળશું. ટિલ ધેન ગુડ બાય, થેન્ક યુ.